ઓમ નમઃ સિદ્ધેભ્ય. સૌભાગ્ય ગણો કે દુર્ભાગ્ય ગણો, આપણા જેવા કે મારા જેવા અજ્ઞાનીએ જ્ઞાનીના વખાણ કરવાના હોય તો 100% એમાં દોષ તો થાય જ. છતાં પણ આપણે થોડોક પ્રયત્ન કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રભાવના યોગદાન વર્તમાનમાં કેવી રીતે છે એના અનુસંધાનમાં અજ્ઞાનમ તિમિરાંધાનમ જ્ઞાનાંજનં શલાકાયા ચક્ષુર્મિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદે તદ્ગુણ લબ્ધય, માની એમના ગુણોનું આપણે સ્મરણ કરીએ છીએ. અને ન ધર્મો ધાર્મિકે બિના, માની ધર્મ ધાર્મિક જે જીવો છે એના વગર પોસિબલ નથી. અને એમના ગુણોનું સ્મરણ આપણે ના કરીએ તો એ પણ આપણા માટે યોગ્ય નથી. થોડું આગમ સંમત આપણે વિચાર કરીએ તો હમણાં ગાયકજીના પ્રવચનમાં આવ્યું હતું કે ગુરુદેવશ્રીએ પોતાને શ્રાવક કીધા હતા. શ્રાવકના 6 આવશ્યક હોય છે, એમાં છેલ્લા નંબરનું આવશ્યક હોય છે દાન. અને દાનમાં પણ એક ભેદ પડે છે, શાસ્ત્ર દાન. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને જે યોગ્ય દાન આપ્યું છે, યોગદાન એટલે કે યોગ્ય દાન કયું આપ્યું છે તો કે શાસ્ત્ર દાન આપ્યું છે. અને એને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો એ જ વાસ્તવમાં એમની જન્મ જયંતિ ઉજવેલી કહેવાય છે. બીજી રીતે પણ આપણે વિચાર કરીએ તો સમોસરણમાં જે રિયલ સમોસરણ લાગતું હોય તો એમાં જે લોકના 3 જાતિના જીવો જતા હોય છે. પણ ગુરુદેવશ્રીની સભામાં આપણે એમ કહેતા હતા કે સાક્ષાત સમોસરણ જેવી જ એમની સભા લાગી હતી, તો એમાં ખાલી મનુષ્ય ગતિના જીવો જતા હતા. તો મનુષ્ય ગતિના જીવો પણ પોતાનો વેરભાવ, જેમ સ્વર્ગમાં ઓરિજિનલ સમોસરણમાં વેરભાવ ભૂલ્યા વગર જીવ જતા હતા, એવી રીતે અહીંયા પણ એમની સભામાં વેરભાવ ભૂલે વગર એમની સભામાં જીનવાણીનું શ્રવણ કરતા હતા. તો એ પણ એક યોગ્ય દાનનું પ્રકરણમાં માની એમનું આપણા જીવનમાં આ રીતના એક યોગદાન છે. એવી રીતે બીજો પણ વિચાર કરીએ તો ગુરુદેવશ્રીની સભામાં સમોસરણમાં જેમ જઈએ અને શંકા સમાધાન આપણે જતા જ આપણા પ્રશ્નનો હલ થઈ જતો હતો, એવી રીતે ગુરુદેવશ્રીની સભામાં કોઈ જીવ જાય, ચાહે વિરોધી હોય કે ચાહે ન વિરોધી હોય, પણ એ જે જાય તો એને એની શંકાનું સમાધાન થઈ જતું હતું. તો ત્યાં આપણું જે યોગ્ય દાન એટલે કે એમનો આ રીતે આપણને જોવામાં આવે છે. એક મહત્વની વાત એ છે, આપણા જીવનમાં લૌકિક કે ધાર્મિક ઘણા પ્રસંગો આવે છે. સમજો જરા ધ્યાનથી, લૌકિક કે ધાર્મિક ઘણા પ્રસંગો આવે છે. એ બધા પ્રસંગોને સારા કે નરસા આપણે સારી રીતે ઉજવીએ છીએ, બરાબર. હવે મારો પ્રશ્ન એ છે કે આજે જે આપણે ગુરુદેવની જન્મ જયંતિ ઉજવીએ છીએ એ સારા કે નરસા પ્રસંગ રૂપે ઉજવીએ છીએ? થોડોક પ્રશ્નને મેં ટ્વિસ્ટ કરીને પૂછવાની કોશિશ કરી છે. આપણું ધ્યાન ક્યાં જાય છે? સારા નરસા ઉપર જાય છે કે પ્રસંગ ઉપર જાય છે? જ્યારે ગુરુદેવશ્રી એમણે કાર્ય કર્યું તો પ્રસંગ થયો, અને આપણે શું કરીએ છીએ? પ્રસંગ કરીને કાર્ય કરવાની કોશિશ કરીએ છીએ. ફરીથી મુદ્દો, ભગવાન મહાવીરની જન્મ જયંતિ હોય, ભગવાન મહાવીરનો નિર્વાણ હોય તો આપણને આનંદ તો આવવો જ જોઈએ. ના આવે તો આપણે સાચા શ્રાવક કે સાચા જૈન નથી. પણ એ પ્રસંગને અનુરૂપ આપણે કાર્ય કરવાની કોશિશ કરીએ છીએ. જ્યારે ઓરિજિનલમાં મહાવીર ભગવાને કે પૂજ્ય ગુરુદેવશ્રીએ કાર્ય કર્યું અને પ્રસંગ થયો, કે સીધો પ્રસંગ થઈ ગયો અને કાર્ય થયું? ત્યાં આપણું ધ્યાન જાય છે કે નથી જતું? એ પણ આપણા માટે એક યોગ્ય વિષય સમજવાની જરૂર છે. બીજું, એમણે પોતાની સભામાં ક્યારે પણ જે 9,500 પ્રવચન ઓન રેકોર્ડ છે એમાં ક્યારે પણ કોઈ અજ્ઞાની શ્રાવક હોય કે અપ્રતિબુદ્ધ શ્રાવક હોય એના માટે એમણે ભાષાનો કયો પ્રયોગ કર્યો હતો? બધા ભૂલેલા ભગવાન છે અને બધા ભગવાન છો અને ભગવાન થાવ, બરાબર. તો એ વિષયના ઉપર પણ આપણે ધ્યાન આપીએ તો ખરેખર આપણે આપણને પોતાની જાતને ભગવાન માનીએ છીએ તો સારું છે. ભૂલેલા માનીએ છીએ કે નથી ભૂલેલા માનતા એ પણ સમજવું જરૂરી છે.
તો યોગ્યદાન એટલે કે યોગ્યદાન એમણે આપણા જીવનમાં કેટલું યોગ્યદાન આપ્યું છે? 4 અનુયોગમાં એમણે કયા અનુયોગ ઉપર વજન આપ્યું છે? હું 5-6 મુદ્દા છે આવા જેના ઉપર તમને હાઇલાઇટ કરી રહ્યો છું કે જેથી તમે આનું વાગોળી શકો કે વિચારી શકો. એક વિષય ઉપર લંબાઈને કહીએ તો બી તમે વિષય સમજી શકો છો. 4 અનુયોગમાં એમણે એક અનુયોગને મુખ્ય કર્યો. બધાને ખબર છે દ્રવ્ય અનુયોગ, જવાબ સાચો છે. તો બાકીના 3 અનુયોગ એમણે એમના જે પક્ષમાં હતા એ પક્ષમાં મૂકીને આવ્યા હતા. રાખ્યા હતા ખરા કે નહીં? તો અભિપ્રાયમાં રાખ્યા હતા કે નથી રાખ્યા? આપણે જે યોગ્યદાન વિચારીએ છીએ 4 અનુયોગમાંથી કયા અનુયોગને મુખ્ય કરીએ છીએ? તો કે દ્રવ્ય અનુયોગને માર્ગ પકડ્યો છે અને બાકીના અનુયોગને શું કર્યું છે? ગૌણ નથી કરતા, મૂકીને આવીએ છીએ. તો એ યોગદાન કહેવાય નહીં. એમણે આપણને આ પણ એક પ્રકારનું યોગદાન શીખવાડ્યું છે. તો એના ઉપર પણ આપણે વિચાર કરવો જોઈએ. સમય ઓછો છે, છેલ્લો એક મુદ્દો લઈને હું મારી વાત પૂરી કરીશ. ગુરુદેવશ્રીનો જ્યારે જન્મ થયો બધાને ખબર છે કે લગભગ 1890 બરાબર ને? ચલો, એ વખતે શું ગુરુદેવશ્રીને પોતાને એવું ખ્યાલ હતું કે હું ભવિષ્યમાં આવો ઉજ્જવળ વ્યક્તિ બનીશ? પોઈન્ટ જરા સમજજો. ગુરુદેવશ્રીને ખ્યાલ નતો. એમના માતા પિતાને ખબર હતી ગાયકભાઈ? નથી ખબર. એમના સમાજવાળાને ખબર હતી કે એમની ભવિષ્યમાં આવી ગુરુદેવની જન્મ જયંતિ ઉજવાશે? તીર્થંકરના 5 કલ્યાણક હોય છે અને તીર્થંકરના જીવ અથવા એમના નિકટમાં જે જીવો હોય એમને ખબર હોય છે કે ભાઈ આ ગર્ભમાં જન્મ, તપ, જ્ઞાન ઇત્યાદિ કલ્યાણકમાં હોય છે. પણ જ્ઞાની જીવ જ્યારે પોતાનું કાર્ય કરે છે, માની ભગવાન મહાવીરથી લઈને અત્યાર સુધી જેટલા પણ જ્ઞાની જીવની પરંપરા જોશો, એમના જન્મકાળે એમને ખ્યાલ નથી હોતો, પણ એમના કર્મ એટલે કે એમણે જે કાર્ય કર્યું છે એના કારણે એને આપણે વિચાર કરીએ છીએ. હમણાં જ આપણે બધા ઉપરથી વિધાન કરીને આયા, બરાબર? હવે હું એક અંતિમ પ્રશ્ન તમારા વિચાર માટે મૂકું છું. જે જન્મ જયંતિ આપણે ઉજવીએ છીએ, વૈશાખ સુદ બીજ હતી પણ અત્યારે આપણે પ્રસંગોપાત રવિવારે, તો એ 24 તીર્થંકરના વિધાનમાં જે આપણે મહાઅર્ઘ બોલ્યો એમાં કયા સ્ટેજમાં આવે? અર્થનો અનર્થ ના કરતા પ્રશ્નને ગંભીરતાથી વિચારજો. જવાબ પણ તમને મળી જશે, ચિંતા ના કરતા. ફરીથી પ્રશ્ન પૂછી રહ્યો છું. 24 તીર્થંકરના વિધાનમાં જે આપણે કરીને આયા એમાં થોડોક જવાબ હું આપી પણ રહ્યો છું કે મહાઅર્ઘ કર્યો, એ મહાઅર્ઘમાં એ ગુરુદેવની જન્મ જયંતિ કયા હિસ્સામાં આવે? વિચારી જોજો અને એમાંથી તમને જ જવાબ મળશે. તમારે કોઈની પાસે જવાબ માંગવાની અપેક્ષા નહીં મળે. એમાં એક શબ્દ આવે છે કે વિતરાગતાને જ આપણે અર્ઘ અર્પણ કરીએ છીએ. તો આ જન્મ જયંતિને વિતરાગતાના લક્ષ્ય ઉજવીશું તો જ એ વાસ્તવિકમાં ગુરુદેવશ્રી માટેનું યોગદાન અથવા ગુરુદેવશ્રીએ આપણને આપેલું યોગદાન કહેવાશે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.